ગોધરામાં ગુજરાત સ્ટેટ જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ યોજાઈ, વિજેતાઓને મેડલ એનાયત. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે ગુજરાત સ્ટેટ એથ્લેટિક્સ એસોસિએશન દ્વારા ગુજરાત સ્ટેટ જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં યુવા ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ચેમ્પિયનશિપમાં અંડર-16, અંડર-18 અને અંડર-20 વય જૂથના ખેલાડીઓએ વિવિધ ટ્રેક ઇવેન્ટ્સમાં પોતાની પ્રતિભા દર્શાવી હતી. ખેલાડીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે મેદાન પર જોરદાર મહેનત કરી હતી. સ્પર્ધાના અંતે વિજેતા ખેલાડીઓ માટે મેડલ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત સ્ટેટ એથ્લેટિક્સ એસોસિએશનના સેક્રેટરી ડૉક્ટર વિકાસ પ્રજાપતિ સહિતના મહાનુભાવો અને રમતગમત સાથે સંકળાયેલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે વિવિધ કેટેગરીમાં વિજેતા ખેલાડીઓને મેડલ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિજેતા ખેલાડીઓના ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ચેમ્પિયનશિપના આયોજનથી રાજ્યના યુવા એથ્લેટ્સને પોતાની પ્રતિભા રજૂ કરવા માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ મળ્યું હતું અને આગામી સમયમાં રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ વધુ સારું પ્રદર્શન કરવા માટે ખેલાડીઓને પ્રોત્સાહન મળ્યું છે. આજે ગુજરાત સ્ટેટ એથ્લેટિક એસોસિએશન તરફથી ગુરુ ગોવિંદ સિંહ યુનિવર્સિટીના સહયોગથી અહીં ગોધરા ખાતે યુનિવર્સિટીના એથ્લેટિકના મેદાન પર ગુજરાત સ્ટેટ એથ્લેટિક એસોસિએશન જુનિયર ચેમ્પિયનશિપનું આયોજન થયેલું છે. આ ચેમ્પિયનશિપ 27, 28, 29 ગોવા ખાતે જે વેજ ઝોન જુનિયર એથ્લેટિક ચેમ્પિયનશિપ થવાની છે, એના માટે ગુજરાત એથ્લેટિક ટીમની પસંદગી આ ચેમ્પિયનશિપમાંથી થાય એ માટે આજે અહીં 3 દિવસનું અહીં આયોજન થયેલું છે. અને પૂરા આપણા આખા ગુજરાતમાંથી જુનિયરમાં જે વિભાગો છે, અંડર-14, અંડર-16, અંડર-18 અને અંડર-20ના છોકરા છોકરીઓ અહીં ભાગ લેવા આવ્યા છે. અને આ જ અહીંથી આગળ જઈને ગુજરાતનું રિપ્રેઝન્ટેશન વેજ ઝોનમાં ગોવા ખાતે કરશે. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા ખાતે ગુજરાત સ્ટેટ જુનિયર એથ્લેટિક મીટમાં 24 તારીખ, 25 તારીખ અને 26 તારીખના રોજ અંડર-14 ટ્રાયથલોન, અંડર-16 પેન્ટાથલોન, અંડર-18 હેપ્ટાથલોન જેવી કમ્બાઇન્ડ ઇવેન્ટનું આયોજન સાથે 16 વર્ષના વિદ્યાર્થીઓ માટે, 18 વર્ષના વિદ્યાર્થીઓ માટે અને 20 વર્ષના ભાઈઓ માટે આજે અહીંયા આયોજિત થઈ રહી છે. અને એનામાં કમ્બાઇન ઇવેન્ટ છે, રનિંગ ઇવેન્ટ છે, હડલ્સ છે, હાઈ જમ્પ છે, જેવલિન થ્રો છે, શોર્ટપુટ છે, ડિસ્કસ થ્રો છે, એવા અલગ અલગ પ્રકારના ઇવેન્ટ આયોજિત થશે. અને જેનામાંથી વિદ્યાર્થીઓ પોતાનું પરફોર્મન્સ આપીને વેસ્ટ ઝોન ખાતે થનારી જુનિયર વેસ્ટ ઝોન મીટમાં અહીંયાથી પાર્ટિસિપેટ કરવા માટે પોતાની પસંદગી માટે દાવેદારી ઊભી કરશે.